અમે આપણા માટે રેડી કરી દીધી છે કે જેમાં આજે એક બેસ્ટ મોમેન્ટમ પોસિબલ છે. તો ક્વિકલી હું અને અજય બંને અમારા જે 10 સ્ટોક છે, અમારી જે ટીમ આપણા માટે લઈને આવે છે અને અમે અહીંયા ફરીથી રિપીટ કરી લઈએ. અગર તમે મિસ કર્યું હોય તો ના કરતા. આજે એક્સપાયરી છે સેન્સેક્સની, તો એક્શન તો જોવા મળે છે અને એમાં બેસ્ટ 20 સ્ટોક છે જેમાં એક્શન ભરપૂર જોવા મળે છે. આજે જી બિલકુલ. તો વીકેમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક જેમાં સિમન્સ એનર્જી પરિણામ ખાસ કરીને જો થોડા ફીકા સાઈડ જોવા મળે છે, રેડ લાઇન ચાલશું, પણ પીજી હેલ્થકેર અહીંયા જો મોમેન્ટમ ખાસ કરીને સ્ટ્રોંગ છે અને જે પરિણામ નંબર્સ ખાસ કરીને હતા તો ઇન ગ્રીન લાઇન ચાલશું. એસ્ટ્રાઝેનેકા અહીંયા જોશું પરિણામ ક્યાં ને ક્યાં જોશું બધા પેરામીટર નિરાશ કરતા જોવા મળે છે તો ઇન રેડ લાઇન ચાલશું. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી પરિણામ જો બમ્પર નંબર છે જે પણ સ્ટોક બી મુવમેન્ટ આપી રહ્યો છે તો ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાર કે સેનેકો ગોલ્ડ અહીંયા બી જોશું બધા જ પેરામીટર કંપનીના નંબર્સ તો પોઝિટિવ બીટ કર્યા છે. એબિટા બી ખાસ કરીને જોઈએ તો સારો જમ્પ 1000 બેસિસ પોઈન્ટથી વધારે. પછી શું માર્જિન પણ જમ્પ થયા છે તો સેનેકો ગોલ્ડ છે ઇન ગ્રીન લાઇન ચાલશું. RCTC મિક્સ ઇન લાઇન પરિણામ કહી શકાય. રેલવે થીમ બી જોઈશું, ગઈકાલે બી પીટાઈ જોવા મળી હતી અને પરિણામ બી ખાસ એટલા મોમેન્ટમ નથી તો ઇન રેડ રહેશે. JSW એનર્જી ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ફાઇનલી 1.5 વર્ષના હાયર ઉપર સ્ટોક પહોંચ્યો છે. જો બ્રેકઆઉટ આપે છે તો મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ રહેશે, ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ચંબલ ફર્ટિલાઇઝર અહીંયા બી જો તો છેલ્લા 6 મહિનાના હાયર પર ક્લોઝ આપ્યું છે. જો અહીંયા બી બ્રેકઆઉટ આવે છે તો મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ રહેશે. કિર્લોસ્કર ઓઇલ સતત જોઈશું, ટ્રેન્ડ લાઇન હાયર હાઈ હાયર લો ફોર્મેશન સાથે સ્ટોક સતત આગળ વધી રહ્યો છે. ડેટા સેન્ટરમાં જે પ્રમાણે થીમ આગળ વધી રહી છે તો અહીંયા મોમેન્ટમ હજી બી સ્ટ્રોંગ રહેશે, ઇન ગ્રીન રહેશે. અને ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ IT થીમમાં એક સ્ટોક છે જેમાં મોમેન્ટમ વાઇઝ જો પરફોર્મન્સ બેસ્ટ જોવા મળ્યું હતું. અહીંયા બી જોઈશું છેલ્લા આપણને જોઈશું 1.5 વર્ષના બ્રેકઆઉટ હાયર પર સ્ટોક ઉપર છે. જો બ્રેકઆઉટ ફાઇનલ આવે છે 9900 પર તો મોમેન્ટમ અહીંયા બી હજી પણ સ્ટ્રોંગ જતું જોવા મળશે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો 10માંથી જો તો 3 સ્ટોક ઇન રેડ છે, બાકી 7 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો નેક્સ્ટ મારા પણ વાત કરી લઈએ. મારી જે ટીમ હું લઈને આવ્યો હતો જેને આપણે રિપીટ કરીએ. સૌથી પહેલાં 2 ટેકનિકલ સ્ટોક્સ હતા. એક હતો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કે જેમાં તમે જો 2 દિવસથી કોન્ફિડન્સ બહુ સરસ છે, મોમેન્ટમ પોઝિટિવ જોવા મળે છે કે ગ્રીન લાઇન ચાલીશું. બીજો સ્ટોક્સ હતો ટાટા ટેકનોલોજી. અહીંયા તમે જો મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ મળ્યું છે તો ચાન્સીસ છે કે હજુ પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે તો અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. પછી આપણે વાત કરી પરિણામ સ્પેસિફિક, એમાં તમે જો ONGC અનુમાન હતા કે ખરાબ પરિણામ આવશે પરંતુ અનુમાનથી બેટર આવ્યું છે એટલે ગ્રીન લાઇન ચાલીશું. JK ટાયર અહીંયા પણ બમ્પર રિઝલ્ટ છે તો બમ્પર એક્શન જોવા મળી શકે, અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. રામરત્ન અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન EBITDA માર્જિન એવરીથિંગ બધું એક સારા પેરામીટર ઉપર છે તો અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. વોડાફોન આઈડિયા આપણને ખ્યાલ છે કે માર્ચ મહિનામાં પણ 1 લાખ સબસ્ક્રાઈબર ઉમેર્યા અને તમે જુઓ તો આપણને એપ્રિલ મહિનામાં પણ 52,000 નવા સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા છે તો પોઝિટિવ લાઇન ચાલીશું. વાત કરીએ ગાંધા રોયલ તો અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન બંને એક સારો ગ્રોથ બતાવે છે તો ગ્રીન લાઇન ચાલીશું. બ્રેન બેસ ઉપર મોર્ગન સ્ટેનલીના તમે જો ઇક્વલ વેટ રેટિંગ આપે છે પરંતુ કોમેન્ટ્રી છે એ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે એવું બતાવી રહ્યું છે તો આપણે રેડ લાઇન ચાલીશું. આશાએ ઇન્ડિયા ગ્લાસ કે જે ટેકનિકલી બહુ સરસ બેટર કહેવાય ને કે ફોર્મેશન ઉપર જોવા મળ્યું છે તો ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ એક્સા ઇન્ડસ્ટ્રીઝ પણ ગઈકાલની કેન્ડલ એક કોન્ફિડન્સ બતાવે છે તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે તો આ પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો મારા 10 સ્ટોક્સમાંથી એક જ સ્ટોક છે જેને આપણે રેડ લાઇન ચાલીશું અને બાકીના 9 સ્ટોક છે કે જેને આજે આપણે પોઝિટિવ મોમેન્ટમ સાથે લઈને ચાલીશું. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટમાં અજય તરફથી 3 અને મારા તરફથી 1 રેડ છે એટલે કે 16 સ્ટોક્સ પોઝિટિવ અને 4 સ્ટોક્સ આપણે લાલ નિશાન સાથે આજે વોચલિસ્ટમાં એડ કરીશું. અહીંયા ધ્યાન રાખજો કારણ કે દર્શક મિત્રો અહીંયા મોમેન્ટમ એક જરૂરથી જોવા મળવા છે તો અહીંયા તમારે ધ્યાન જરૂરથી હોવું જોઈએ. તો અહીંયા ઇન્ટરનેટ ગેમને આપણે સમાપ્ત કરીએ. ક્વિકલી એક બ્રેક લઈએ અને બ્રેક બાદ મારે શું કે યસ બટ આપની સાથે